નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ બદરાયે નિયતા પ્રણતા સ્વતા. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત અને સુપ્રભાતમ. મિત્રો, આજે વાત કરીશું દિન વિશેષમાં દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને આજે દેવ દિવાળી. તો દેવ દિવાળીનું શું મહત્વ છે એ મિત્રો આપણે આજે જાણીશું. તો પ્રથમ વાત કરીએ પંચાંગ. પંચાંગ આપણે દર વખતે પંચાંગની માહિતી મિત્રો આપતા હોઈએ. પંચાંગ એ જ્યોતિષના 5 અંગ છે: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ પંચાંગ વિશે આપણે રોજ જાણીએ છીએ, કેમ કે પંચાંગ ઉપરથી જ આપણું રાશિ ભવિષ્ય, આપણા જીવનની જે તિથિઓ છે એ બધું એની અંદર મહત્વનું હોય છે. તો મિત્રો, આજે કારતક સુદ પૂર્ણિમા, સોમવાર, કૃતિકા નક્ષત્ર છે, શિવયોગ અને ભાવકર્ણ છે, અને આજે વૃષભ રાશિનો ચંદ્રમાસ. આજે જે પણ બાળકનો જન્મ થશે એનો વૃષભ રાશિ ઉપર નામકરણ સંસ્કાર કરવામાં આવશે. મિત્રો, આજે વાત કરીએ દેવ દિવાળી, દેવતાઓની દિવાળી. દેવ દિવાળી એટલે દેવતાઓની દીપાવલી. જેમ કે આપણી દિવાળી ગઈ આસો વદ અમાસના દિવસે, તો હવે આ દેવ દિવાળી એટલે કારતક સુદ પૂર્ણિમામાં દેવતાઓની દીપાવલી આવી. કેમ દીપાવલી દેવતાઓની આવી? તો આ તહેવાર પૌરાણિક કથાઓ ઘણી બધી આપણા શાસ્ત્રમાં બતાવી છે. એક કથા અનુસાર એક ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ ખૂબ જ આતંક મચાવ્યો હતો, જેના કારણે દેવી દેવતાઓ સાથે અને ઋષિઓ, મુનિ અને દેવતાઓને પરેશાન કરવા લાગ્યો, અને એનાથી આખા ત્રણેય લોકની અંદર અત્યાચાર થઈ ગયો. દરેક દેવતાઓએ ભગવાન ભોલેનાથ પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી અને ભગવાન શિવ ત્રિપુરાસુર જોડે ભયંકર યુદ્ધ કર્યું, અને યુદ્ધથી એ ત્રિપુરાસુરનો વધ થયો અને ભગવાન શિવજીનો વિજય થયો. અને એ વિજય થયો એ જ દિવસ હતો, એ દેવ દીપાવલીનો દિવસ હતો, દેવ દિવાળીનો દિવસ હતો. અને આજના દિવસમાં, આજે દેવ દિવાળીના દિવસે વારાણસીની અંદર દરેક દીપ પ્રાગટ્ય કરે છે. અને આ જ દેવ દિવાળીના તહેવારથી માંડી એટલે લોકો અનેક વર્ષોથી આ ત્રિપુરાસુરના વધ કરવાથી આ દેવ દિવાળીનું મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. દીપ પ્રગટાવવાનું બતાવ્યું છે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિર જનાર્દન. દીપ છે ને એ મનુષ્યના અજ્ઞાનતાને દૂર કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવશે. તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતંગમય. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે એ દીવો છે. જીવનનો અંધકાર દૂર કરે. દરેક વ્યક્તિની અંદર અંધકાર રહેલો છે. અંધકાર એટલે અપ્રગટ જ્ઞાન. અંધકારનો મતલબ શું થાય? અપ્રગટ જ્ઞાન. દરેક વ્યક્તિની અંદર જ્ઞાન તો છે જ, પણ એ જ્ઞાનને પ્રગટાવવા માટે, જ્ઞાનને બહાર લાવવા માટે કોઈ સદગુરુની જરૂર પડે, અને સદગુરુની દ્વારા એ જ્ઞાન એને પ્રાપ્ત થાય અને જ્ઞાન બહાર આવે છે. એમ આપણા જીવનનું જે અપ્રગટ જ્ઞાન છે એને જ્ઞાનને બહાર લાવવા માટે એટલે દીવો આપણે પ્રજ્વલિત કરતા હોય છે. અને જ્યોતનું બહુ જ મહત્વ છે આપણા હિન્દુ ધર્મમાં, કેમ કે કોઈ પણ શુભ કર્મની અંદર પ્રથમ આપણે દીવો જ પ્રગટાવીએ છીએ. જન્મથી માંડીને મૃત્યુ સુધી પણ આપણે દીવાનું જ મહત્વ બતાવ્યું છે. કોઈ પણ આપણે દેવ મંદિરની પ્રતિષ્ઠા કરવી હોય અથવા કોઈ માતાજીની, જેમ કે માતાજી અંબે માની આપણે સ્થાપના કરવી, અંબાજી માને લાવવા હોય તો અંબાજી જઈ અને એ માતાજીની જ્યોત આપણે જે મંદિરમાં પૂજા કરવી હોય, મંદિરની પ્રતિષ્ઠા કરવી હોય, એ મંદિરમાં એ જ્યોતને પધરાવવામાં આવે છે. ત્યારે એ જ્યોત સ્વરૂપે માતાજી આવે છે. એટલે દીવાનું મહત્વ એ છે. તો મિત્રો, આપણે દીપાવલીનું, દેવ દિવાળીનું મહત્વ આપણે સમજ્યા, અને આ ત્રિપુરાસુરનો વધ કરી અને દેવતાઓએ આ દીપાવલીનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે. દીપદાનનું પણ આજનું દિવસનું ખૂબ જ મહત્વનું મિત્રો બતાવ્યું છે. આજના દિવસે
જો દીપદાન કરવાથી તમારા જીવનના દરેક કામનાઓ પૂર્ણ થાય છે, આધિ વ્યાધિ ઉપાધિઓ બધી દૂર થાય છે. અને આજનું ખૂબ જ દાન પુણ્યનું પણ ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો આજે આપણે દેવ દિવાળી વિશે વાત કરી. હવે દિન વિશેષમાં વાત કરીશું રાશિ ભવિષ્ય. મિત્રો રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિનો સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો આજનો દિવસ સંતોષપૂર્ણ શાંતિપૂર્ણ રહી શકે છે. રાજકીય ક્ષેત્રમાં આપના પ્રયત્નથી આપને સફળતા અવશ્ય મળશે. સરકાર અને સત્તા વચ્ચેના જોડાણનો લાભ તમને મળી શકે છે. અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે. નવા કામની શરૂઆત દ્વારા પ્રતિષ્ઠા આપની વધી શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે ગાયોને ઘાસ ખવડાવો. ઓમ રીમ ગંગ ગણપતય નમઃ એ મંત્રનો જપ કરવાનો. મિત્રો હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બવૌ અને એનો સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પુત્ર અને પુત્રની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહાર ન કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા, શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. તો કયો ઉપાય કરીશું? તો આજે લક્ષ્મીનારાયણની પૂજા કરો, સફેદ વસ્તુનું દાન કરો, શિવજીના મંદિરમાં ચોખા અર્પણ કરો અને આ ઓમ રીમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે તમને તમારા જીવન સાથી તરફથી સહયોગ સારો મળશે. સંતાન તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમય થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયજનોને મળવા અને આનંદમાં પસાર કરવામાં આવશે. કયો ઉપાય કરીશું? તો તુલસીના છોડ હોય એને અને તુલસી માતાની પૂજા કરો. 108 તુલસીના પાન ભગવાન વિષ્ણુને ચડાવો અને ઓમ રીમ મધુસૂદનાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના અક્ષર છે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમને અવશ્ય મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ મળી શકે છે. સાચી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનો તક આજે મળી શકે છે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. તો કયો ઉપાય કરીશું? તો શિવ મંદિરમાં જઈ અને દૂધ અને જળનો મિશ્રિત અભિષેક કરો અને ઓમ રીમ રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તેનો ઉકેલાઈ આવી શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ આપને મળશે. વિરોધીઓ પરાજિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે આપના વડીલોનું સન્માન કરો. આપને ભાવતી વસ્તુ વડીલ વર્ગને ભોજન કરાવો અને ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે કન્યા રાશિની. તો કન્યા રાશિના અક્ષર છે પઠણ, સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. પૂરતું સ્વાસ્થ્ય આપનું નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે પ્રવાસ જવું પડશે. તમારી વાતને લીધે કોઈની સાથે મતભેદ અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓને સક્રિય રહેશે, તેથી આપ સાવધાન રહો. કયો ઉપાય કરીશું? તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ગાયોને રોટલી ખવડાવો અને ઓમ રીમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારને લીધે મનમાં આનંદ થશે. કોઈ પણ અટકેલા કામ આજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય અવશ્ય મળશે. તો કયો ઉપાય કરીશું? તો આપના કુળદેવીની પૂજા કરો, માતાજીને સુખડીનો પ્રસાદ અર્પણ કરો, નાના બાળકીઓને ભોજન કરાવો અને ઓમ રીમ દુર્ગાએ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય ફળ મળશે.
મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજે લોકો તેમનું સ્વાસ્થ્યનું આપનું ધ્યાન અવશ્ય રાખજો. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓને રોગમાં વધારો થઈ શકે છે. નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયો લેવામાં કાળજી રાખજો. તમે તમારી જોખમ તમારે ટાળવું પડશે. આજનો દિવસ આપના માટે શુભ છે. મહત્વનો નિર્ણય લેવામાં ખૂબ જ વિચાર કરજો. કયો ઉપાય કરીશું? તો આજે ગણપતિ દાદાના મંદિર જઈ ગોળ ધરાવો, ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ હવે ધનરાશિની, તો ધનરાશિના અક્ષર છે ભદ્રઠફ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધનરાશિના જાતકો આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. નવા રોકાણ અથવા ધંધાને લગતા ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓનો આદર અને સહયોગ પણ પૂરતો રહેશે. સ્વરાજના સમયે કોઈના ઝઘડામાં ન પડો. રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની પણ સંભાવના આજના દિવસમાં છે. કયો ઉપાય કરીશું? તો કીડિયારું પૂળો અડદનું દાન કરો. ઓમ રીમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ હવે મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્ત્રોત સર્જાશે, પરંતુ માનસિક મૂંઝવણના કારણે તમે લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા અને વાણીથી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળી શકે છે. કેટલાક લોકો આજે તમે વધુ વ્યસ્ત રહી શકો છો અને આજનો દિવસ આપના માટે ઉત્તમ છે. કોઈ સારા મિત્રના સંગથી આપણે આજે સારો ફાયદો થઈ શકે છે. તો કયો ઉપાય કરીશું? તો કોઈ ગરીબને આજે કાંબળનું દાન કરો અને ઓમ રીમ હનુમતે નમઃ મંત્રનો જપ કરો. બની શકે તો હનુમાન ચાલીસાના પાઠ કરશો તો આપણને અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે તમને ભાગ્યનો સહયોગ અવશ્ય મળશે. રોજગાર વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નોમાં આપને સફળતા મળશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળી શકે છે. બપોર પછી કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. કયો ઉપાય કરીશું? તો ચકલાને ચણ ખવડાવો, સિદ્ધ કુંજિકા સ્તોત્રના પાઠ કરો અને મા ભગવતીની આરાધના કરશો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર છે દચ થજ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે નોકરી વર્ગ અને પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની તરફથી લાભ થવાની શક્યતા પૂર્ણ રહેશે. મુસાફરીની સ્થિતિ લાભકારી છે. આજની સાંજથી રાત સુધી તમને પ્રિયજનનું મિલન થશે, તેમજ શુભ સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકશો. કયો ઉપાય કરીશું? તો આજે પીંપળાની પૂજા કરો, પીંપળાના વૃક્ષમાં જળ પધરાવો અને તમારા પિતૃઓને આજે તર્પણ કરો તો આપને અવશ્ય ફળ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મિત્રો અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અસ્તુ.